મારું નામ જૈન સોમેશ છે. હું ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું. મારું નામ હર્ષિલ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે આપણો વિષય છે વિજ્ઞાન. માનવમાં ઉત્સર્જન તંત્ર વિશે આજે થોડી આપણે ચર્ચા કરીશું. પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ તત્વોને નિર્માણ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. પહેલું ટોપિક છે મૂત્રપિંડ. મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની બંને પાર્શ્વ બાજુ આવેલ હોય છે. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થાય છે. તેમાંથી મૂત્રપિંડનું નિર્માણ થાય છે. બીજું ટોપિક છે મૂત્રવાહિની. મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. બીજું પોઈન્ટ છે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. ત્રીજું પોઈન્ટ છે મૂત્રાશય. તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. ચોથું પોઈન્ટ છે મૂત્રમાર્ગ. મૂત્રાશયથી શરીરના બહાર ખોલતા છિદ્ર સુધી તે લંબાયેલો માર્ગ છે. તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે. આભાર.